આજે મોરબી મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોરબી કોંગ્રેસ પક્ષ દ્વારા અને પ્રદેશ પ્રમુખ શ્રી અમારા અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ અમે આજે મોરબીના પ્રથમ 12 ઉમેદવારોની જાહેરાત કરીએ છીએ। એમાં 12 ઉમેદવારોમાં 3 વકીલ દરજાના ઉમેદવારો છે, 2 ડૉક્ટરો છે। આવા તમામ ઉમેદવારોને જાહેર કરી અને મોરબીમાં કોર્પોરેશનમાં સારી રીતે અમારા ઉમેદવારો ચૂંટાઈને આવે અને આવનારા દિવસોમાં હજી પણ અમે સારા ઉમેદવારો કોર્પોરેશનમાં મૂકશું। જે અત્યાર સુધી છેલ્લા 5 વર્ષ થયા મોરબીમાં મોરબીની પ્રજાએ 52 કોર્પોરેશન ભાજપને આપેલી છે, ત્યારે આ મોરબીમાં નંદીઘર હોય, આવાસ યોજના હોય કે બીજો ઘણો બધો ભ્રષ્ટાચાર આ 5 વર્ષમાં આ લોકોએ કર્યો છે। આ તમામ ભ્રષ્ટાચારોને અમે જો અમારા પક્ષ દ્વારા બહુમતી જો પ્રાપ્ત થશે તો આ તમામ ભ્રષ્ટાચારીઓની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આવનારા દિવસોમાં પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ આવા શિક્ષિત ચહેરાઓને અમે મોરબી કોર્પોરેશનમાં લડાવશું। પુષ્પરાજસિંહ જાડેજા વોર્ડ નંબર 5માં, જયેશ શાંતિલાલ કાલરિયા વોર્ડ નંબર 9, દમયંતીબેન નિરંજની વોર્ડ નંબર 6, ભાવિનભાઈ વલમજીભાઈ ફેફર વોર્ડ નંબર 10, કરણ લલિતભાઈ કાસુંદરા વોર્ડ નંબર 11, બળવંત ચતુરભાઈ ઘુમલિયા વોર્ડ નંબર 8, કલ્પેશ રાજેશભાઈ શેતા વોર્ડ નંબર 6, ડૉક્ટર પ્રવીણ મનસુખભાઈ વઘાસી વોર્ડ નંબર 3, વિજયાબેન અમરસિંહભાઈ મકમાણા વોર્ડ નંબર 5, કૈલાસબેન સકાભાઈ વેરાણા વોર્ડ નંબર 10, દિનેશભાઈ કલાભાઈ શેરસિયા વોર્ડ નંબર 1, દિનકરભાઈ વિનોદભાઈ પંડ્યા વોર્ડ નંબર 12। આ તમામ ચહેરાઓ શિક્ષિત અને સારા ચહેરાઓ અમે આજે 12 જાહેર કરીએ છીએ। બાકીની યાદી આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ જે રીતે અમારે ઉમેદવારો કન્ફર્મ થશે એ રીતે અમે ઉમેદવારો જાહેર કરતા રહેશું।